નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 26/3/2026 છે અને ચૈત્રી નવરાત્રિની આઠમ છે. અને આજે આપણે નાયકા ગામે આવ્યા છીએ. નાયકા ગામે ખૂબ જ પ્રાચીન પુરાણું એક હડકબાઈ માતાજીનું મંદિર હતું. એ તાજેતરમાં નવનિર્માણ થયું છે અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2 દિવસનો સરસ કાર્યક્રમ યોજાયો હતો. એટલે આજે આપણે પ્રતિષ્ઠાના દિવસે આવ્યા છે અને આજે 26 તારીખે ગામમાંથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળી છે. જો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા જેને ધ્વજારોહણ કરવાના છે એમના દ્વારા એક શોભાયાત્રા કાઢી અને ગામમાં શોભાયાત્રા ફરી અને ધ્વજાજી લઈ અને બધા પરિવારજનો મંદિર આવી રહ્યા છે. ગામથી દૂર સીમાડામાં સીમ વિસ્તારમાં હડકબાઈ માતાજીનું સરસ મંદિર છે. અને ગઈકાલે તારીખ 25/3/2026ના દિવસે હડકબાઈ માતાજીની મૂર્તિ છે એ અને અન્ય દેવોની મૂર્તિ છે એની શોભાયાત્રા આખા નાયકા ગામમાં નીકળી હતી. અને આજે બીજે દિવસે 26/3/26 એટલે કે ચૈત્રી આઠમ, આજે રામનવમી પણ છે. જીતુભાઈ છે અને એ પણ આપણી સાથે આવ્યા છે. અને ગામથી દૂર સરસ સીમ વિસ્તારમાં ખેતરોની વચ્ચે હડકબાઈ માતાજીનું સરસ મંદિર છે. અને તમે જો જે ધ્વજારોહણ કરવાનું છે પરિવાર છે તો ધ્વજાજી લઈ અને આવી રહ્યા છે. આજે આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો થોડો વિડીયો બ્લોગ શેર કરવાનો છે. થોડો લોંગ વિડીયો છે, પરંતુ ખૂબ જ ઉત્સાહ સાથે ગામ સમસ્ત દ્વારા આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક મંદિર બનાવાયું છે અને આજે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. મિત્રો, નાયકા ગામ છે પાછળ અને એના પશ્ચિમ દિશામાં દૂર ખેતરો વચ્ચે હડકબાઈ માતાજીનું મંદિર છે. અને વર્ષોથી આ હડકબાઈ માતાજીના મંદિરે નાયકાના નાગરિકો ઉજાણી જેવું રાખતા હતા. અને જેમ બળિયાદેવ મંદિરે ઠંડુ ખાવાનું હોય એ રીતે હડકબાઈ માતા મંદિરે આખું ગામ ગરમ ખોરાક ખાવા આવે છે. એટલે ગરમ ખાવાનું લઈને અહીંયા જમવા માટે આવે છે. ગામથી ઘણી દૂર આ મંદિર આવેલું છે. અને અત્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સરસ સમિયાણો બાંધવામાં આવ્યો છે. હવે જો ડીજેના તાલ સાથે અને ઢોલના ધબકાર સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો, મહેમાનો અને આમંત્રિતો બધા મંદિર તરફ આવી રહ્યા છે. ધ્વજાજીની શોભાયાત્રા છે, જે ધ્વજારોહણ મંદિર ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા પછી ધ્વજારોહણ કરવાનું છે. એ ધ્વજાજી લઈ અને જેણે આ મનોરથ માન્યા છે એ પરિવાર સરસ ધ્વજાજી લઈ અને આવી રહ્યા છે. કાલે પણ સરસ ભવ્ય શોભાયાત્રા હતી અને અનેક નવદંપતિ અથવા જોડાઓ અહીંયા અત્યારે પૂજામાં બેઠા છે. નવચંડી યજ્ઞ હવન કાર્યક્રમ અત્યારે અહીંયા ચાલુ છે. ભાઈજીભાઈ છે અને આજુ આ બધા જ નવદંપતિ અથવા એમ કહેવાય જોડાઓ માતાજીના મૂર્તિ પ્રતિષ્ઠામાં યજ્ઞ કાર્યમાં જોડાયેલા છે. નાના બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં અત્યારે મંદિર પરિસરમાં દેખાઈ રહ્યા છે. વિશાળ મોટો સમિયાણો પણ બાંધવામાં આવ્યો છે. અનેક જોડાઓ માતાજીને પ્રતિષ્ઠા માટે અહીંયા પૂજા કાર્ય સંપન્ન કરી રહ્યા છે. આ એ સ્થાન છે જ્યાં માતાજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવાની છે. સરસ સુવર્ણ ગોલ્ડન ટેમ્પલ બનાવાયું છે અને ગામના યુવાનો છે એમના દ્વારા ખૂબ જ રસ લઈ અને આ મંદિર બનાવાયું છે. ભીખાભાઈ છે, માજી સરપંચ નાયકાના પ્રતિષ્ઠા સ્થાન. ભીખાભાઈ સોલંકી પણ છે, એ પણ ખેડા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હતા. આ ઉપરાંત મિત્રો, આ નાયકા ગામમાં આપણા ભાઈ છે તો એ તાલુકા પંચાયતના સીટ 2 વખત જીત્યા છે અને ખેડા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. અને મિત્રો, આપણું ગામ નાયકા છે, આપણું વતન નાયકા છે, પરંતુ વર્ષોથી આપણે ખેડા જ રહીએ છીએ. આ ભીખાભાઈ છે, ખેડા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છે. અહીંયા માતાજીની તસવીર છે અને દેવી દેવતાઓના સ્થાપન અહીં કરવામાં આવ્યા છે.
અને નવચંડી યજ્ઞ પણ હવે અહીંયા થશે અને ખૂબ જ સરસ ધાર્મિક માહોલ છે અને ભૂદેવો બધી વિધિ સંપન્ન કરી રહ્યા છે. યુવાનો અને આગેવાનો ધર્મ કાર્યમાં જોડાયેલા દેખાઈ રહ્યા છે અને ધજાજી આવ્યા છે એટલે એનું સામૂહિક સ્વાગત કરી અને અંદર લઈને અત્યારે બધા આવી ગયા છે. હવે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલુ છે. આ જલાભિષેક અને દુગ્ધાભિષેક એનો કાર્યક્રમ અત્યારે થશે. અગાઉ ધાન્ય નિવાસ એટલે ધાનની અંદર માતાજીના પ્રતિમા રાખી હતી, ત્યાંથી અત્યારે અહીંયા લાવવામાં આવ્યા છે અને અહીંયા હવે પવિત્ર જળ દ્વારા જલાભિષેક કરવામાં આવશે, દુગ્ધાભિષેક કરવામાં આવશે અને પંચ દ્રવ્ય એટલે કે મધ, દહીં, દૂધ, પાણી એવા પંચતત્વો દ્વારા માતાજીની પ્રતિમાને અભિષેક કરવામાં આવશે. જો સરસ હળકબાઈ માતાજીની પૂર્ણ કદ પ્રતિમા સરસ છે અને સાથે અન્ય દેવ દેવતાઓના પણ અહીંયા પ્રતિમાઓ છે. ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે અને મુખ્ય યજમાનશ્રીઓ છે એ એમના દ્વારા અત્યારે હવે આ શરૂઆતની પૂજન વિધિ કરવામાં આવશે અને ત્યાર પછી તમામ ગ્રામજનોને લાભ આપવામાં આવે છે. એટલે અભિષેક છે એ બધા જ કરી શકે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હળકબાઈ માતાજી મંદિર, નાયકા ગામે તારીખ 26/3/26 અને ચૈત્રી નવરાત્રિ આઠમ છે ને મોડા રામનવમી પણ કહેવાય છે. રામનવમી પણ છે આજે અને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. અને એવા પવિત્ર દિવસે નાયકા ગામે, ખેડા તાલુકાનું નાયકા ગામ છે, ત્યાં હળકબાઈ માતાજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને ગોલ્ડન ટેમ્પલ અહીંયા માતાજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. એ પણ માતાજીનું પાણી ચડાવી, બીજા બધા લોકો અહીંયા સાઈડમાં થોડા ખસી જાઓ. હા, જેને મંદિરમાં ભાઈ બે સ્વયંસેવકો અહીંયા આવી જજો મંદિરના ઉપર. જેને ગલગોટાના હાર પહેર્યા છે એ જ વ્યક્તિઓ. રુદ્રાયુ પશુપદ એક કર્ણાજાયો મહેન્દ્રતનયા ચરમનવતે વેદિકા જગ્યા પર બેસી જવાનું કામ થઈ જાય એટલે. ખ્યાતા ગયા ઘંટકી પૂર્ણ જલે ઓમ શ્રીમ 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 કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ભગવતે વરણાવરણે સુવર્ણ સદાપ્રામ લક્ષ્મી દાદે મહાનામ દાદે લક્ષ્મી ગોડામી યોશ્યન મંત્ર પ્રકાર માતા પ્રતિદિન મિંદા પૂર્ણ કામ્યો ભજન દાદે સંનિત્ય પુસ્તક શ્રેષ્ઠ પુતંડામ્યો ભવિષ્યમ મનસા કામાવાગોતિ વાચત્યમસ્મે વસુનાર પુણ્યશ્રમે શિષતામિષા કર્ણમેન પ્રજાપોદમય સંભવ કર્તમ શ્રીમ વાસે મેગુલે માત્ર મધુવાણિ आपस निकान चिकिता बस में गृहते मातम श्री वासे में गुले आद्रम पुष्करे पश्चिम मंगल उल्वान द्रव जाते तो महावा आद्रम यात्रा निमेशन सुवर्ण भवन सुरिया श्री नामास तुम जवेदा भाई कड़िया भाई मिस्त्री भाई जे હોય અહીંયા આવી જાઓ. અને તમે જોઈ રહ્યા છો અત્યારે દુગ્ધાભિષેક અને જલાભિષેક થઈ રહ્યો છે. માતાજીની પ્રતિમાને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યાર પછી એ કપડું હટાવી અને પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે અને ત્યારે જલાભિષેક થઈ રહ્યા છે. પાછળ જુઓ ખેતરમાં સરસ ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે અને દૂર ખેતરો વચ્ચે આ સરસ મંદિર આવેલું છે. અને જો ભૂદેવ જનકભાઈ શાસ્ત્રી છે એ અત્યારે સંચાલન કરી રહ્યા છે અને સરસ ભવ્ય પ્રતિમા છે હળકબાઈ માતાજીની અને ખૂબ જ આસ્થાવાળું મંદિર છે. જો સરસ અભિષેક થઈ રહ્યો છે, દુગ્ધાભિષેક થઈ રહ્યો છે અને અન્ય પંચદ્રવ્ય દ્વારા પણ માતાજીનો અભિષેક થયો છે. ઉપર શિખર દેખાઈ રહ્યું છે અને એની ઉપર શિખર કળશ અને ધ્વજારોહણ હમણાં થશે. અને જો દુગ્ધાભિષેક ને જલાભિષેક સતત ચાલુ છે. 108 માટલી દૂધ અને પાણી હોય છે અને એ રીતે નાની પેલી જલપાત્ર છે, એમાં પણ વિવિધ દ્રવ્ય હોય છે અને એના દ્વારા અભિષેક કરવામાં આવે છે. અને હવે આપણે થોડું બેક સાઈડથી
મંદિર પાછળ છે ત્યાં ખેતરમાં જઈ અને થોડું મંદિરની બેક સાઈડનું થોડું શૂટ કર્યું છે. આજુબાજુ સરસ થોડું મેદાન જેવું ગ્રાઉન્ડ જેવું પણ છે. હળકભાઈ માતાજીનું મંદિર છે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહ્યો છે. જો અહીંયા સરસ ખેતરમાં વિવિધ પાક લહેરાઈ રહ્યા છે અને અહીંયા વડીલો બધા બેઠા છે. ભીખાભાઈ સરપંચ છે, પિન્ટુભાઈ છે અને નયનભાઈ છે, આ બાબુભાઈ છે અને આ પૂજ્ય ગુરુજી અને અન્ય બધા વડીલો બધા બેઠા છે અહીં આગળ. કાર્યક્રમ સવારથી શરૂ થયેલો છે એટલે ગઈકાલનો કાર્યક્રમ શરૂ છે, પરંતુ અત્યારે કેટલાક વડીલો મહેમાનો આમંત્રિતો બધા બેઠા છે અને સાંજે શ્રીફળ ઉમવાના ટાઈમે આખું ગામ અહીં ઉમટી પડશે. હજુ નાગરિકો હજુ ધીરે ધીરે આવી રહ્યા છે. યજ્ઞ કાર્ય આ બધા દર્શનાર્થીઓ છે અને ગામથી દૂર ખેતરોની અંદર આ સરસ માતાજીનું મંદિર આવેલું છે અને નાયકા ગામ સમસ્તનું એક મોટું આસ્થા કેન્દ્ર છે. અને હવે આપણે આગળની વિધિ જોઈશું. મંદિરમાં જે સ્વયંસેવક સભ્યો હોય એને આપજો. એ તમારા દીકરા ગણપતિના, હનુમાનજીના, ઇન્દ્ર ભગવાન, યમ ભગવાન, કુબેર ભગવાન, માતાજી જે દાતા હોય બધાની મૂર્તિ હાથમાં લઈ લો. બધા
અને આપ જોઈ રહ્યા છો હવે શિખર કળશ છે એ સ્થાપન કરવાની તૈયારી થઈ રહી છે. શિખર ઉપર જે કળશ હોય ગોલ્ડન કળશ એ અત્યારે પ્રસ્થાપિત કરવાની વિધિ થઈ રહી છે. નીચે મહારાજશ્રી છે એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને ઉપર જો બધા યુવાનો જે છે તે શિખર કળશ અત્યારે પ્રસ્થાપિત કરી રહ્યા છે. ઉપરનું જે શિખર છે ત્યાં કળશ પ્રસ્થાપિત થઈ ગયા છે અને આ જે શિખર છે બીજું શિખર એની પર કળશ અત્યારે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. વિધિ વિધાન અનુસાર એની પર જે જળ અભિષેક થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો. નીચે શાસ્ત્રીજી છે એ મહારાજશ્રી મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જે શિખર કળશ સ્થાપન કરવાનો હોય એના મંત્રોચ્ચાર અત્યારે નીચે મહારાજશ્રી ઉચ્ચાર કરી રહ્યા છે. જીતુભાઈ છે આપણા મિત્ર છે ને હંમેશા આપણી સાથે હોય છે. આજે પણ આવ્યા છે ને આપણે જરા દૂર ખેતર તરફ વિડીયો શૂટ કરવા જતા હતા તો જીતુભાઈ આપણી સાથે ત્યાં ગરમીમાં આગળ આવ્યા ને પાણી લઈને આવ્યા છે. અને તમે જુઓ શિખર પ્રસ્થાપિત થઈ ગયું છે અને અહીંયા મંદિર આગળ બધા યુવાનો ઊભા છે. બધી તૈયારી અંદર થઈ ગઈ છે. હવે માતાજીની પ્રતિમા અને અન્ય દેવ દેવીઓના પ્રતિમાઓ લાવી અને પ્રસ્થાપિત કરવાના છે. સવારનો સમય છે. સવારના 12:39 વાગ્યા છે અને માતાજીની પ્રતિમા પ્રસ્થાપિત થઈ ગઈ છે. સવારનો સમય છે. નવચંડી યજ્ઞ થશે અને ધીરે ધીરે ગામની અંદરથી અને બહારગામથી પણ મહેમાનો અને ગ્રામજનો ધીરે ધીરે આવશે. લાલભાઈ છે અને આપણા ખાસ નાના ભાઈ જેવા છે એટલે થોડું મેમોરિયલ શૂટ એમનું કર્યું છે. માતાજીની પ્રતિમા સરસ પ્રસ્થાપિત થઈ ગઈ છે અને બીજા દેવીઓના પ્રતિમાઓ પણ લઈ અને બધા આવી રહ્યા છે ને એ પણ અહીંયા સ્થાપના કરવામાં આવશે.
ચાલ ભાઈ બાંધો અને નાયકાના જે શ્રદ્ધાળુ યુવાનો છે પૂજા વિધિમાં જેઓ બેઠેલા છે એમનું પણ થોડું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે અને જીતુભાઈ છે એ હંમેશા આપણી સાથે સતત આપણી જોડે હોય છે ને એમનું પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે શિખર કળશ પ્રસ્થાપિત થઈ ગયા છે ને હવે ધ્વજાજીને ધ્વજારોહણ કરવાનું છે એટલે મંદિરના પ્રદક્ષિણા કરી ધ્વજાજી સાથે શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો બધા આ મંદિરની ચારે તરફ પ્રદક્ષિણા કરી પછી ધ્વજારોહણ થશે. તમે જુઓ ખેતરમાં સરસ ઘઉં ને પાક અન્ય પાક પણ સરસ પકવાયેલા છે અને ગામથી દૂર સરસ આ મંદિર અત્યારે શોભી રહ્યું છે અને તમે જુઓ સરસ ધ્વજાજી છે અને ઉપર હડકભાઈ માતાજીનું સરસ ચિત્રાંકન કરેલું છે, સફેદ ધજા છે અને બધા શ્રદ્ધાળુઓ છે તો ધજાજી લઈ અને પ્રદક્ષિણા કરી રહ્યા છે. આપણે થોડું દૂર જઈને શૂટ કર્યું છે, જબરજસ્ત ગરમી પણ છે અને તમે જો ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે એટલે થોડું મેમોરિયલ શૂટ એનું પણ કર્યું છે. સિઝનનો ખ્યાલ આવે, સિઝનનો માહોલ બતાવવા માટે જ ખાસ આ શૂટ કર્યું છે. ખૂબ જ ધાન હમણાં માતાજીની પ્રતિમા છે, ઘઉંના ધાનમાં જ રાત્રે રાખવામાં આવી હતી, ધાન્યવાસ કહેવાય. અને અહીંયા અત્યારે ઘઉં લહેરાઈ રહ્યો છે, ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. જો મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. અને તમે જુઓ ગામડાના ભોળા માનવીઓનો મેળો અત્યારે જામ્યો છે. ગામથી દૂર હડકભાઈ માતાજીનું નવું મંદિર બન્યું છે.
હળકભાઈ છે, કોન્ટ્રાક્ટર છે, જીતુભાઈ સાથે ઊભા છે અને અન્ય યુવાનો પણ દર્શન કરી રહ્યા છે. ધ્વજારોહણ થયું એના દૂર જઈને બધા યુવાનો દર્શન કરી રહ્યા હતા. ગામ આમ નજીક જ કહેવાય એટલે લોકોની અવર જવર ચાલુ જ છે અત્યારે. અને અહીંયા મંડપ જે છે, માંડવો જે છે, ત્યાંથી થોડે દૂર એક બીજો નાનો સમિયાણો બાંધવામાં આવ્યો છે અને ત્યાં પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, ખાસ એક ટીમ છે જે એમની જવાબદારી આ જ છે પ્રસાદ વિતરણ કરવાની. અને જો દૂરથી સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. નાના બધા ટેણિયાઓ છે, સાયકલ લઈને અહીં દોડધામ કરી રહ્યા છે. અને અહીંયા પ્રસાદ વિતરણ એનું સરસ માંડવો બાંધેલો છે. અને ત્યાંથી થોડા આગળ જાઓ એટલે આ બીજો માંડવો બાંધેલો છે. ત્યાં તમામ જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમને ચા, પાણી, કોફી થી સ્વાગત કરવામાં આવે છે. અને તમે જુઓ, આ લગભગ 20 જેટલા યુવાનો છે, 20-25 યુવાનો. એમની જવાબદારી છે કે જે પણ શ્રદ્ધાળુઓ આવે એમને ચા પાણી પીવડાવવાના. હજુ સવારનો સમય છે, હજુ બપોર પછી ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા ઉમટી પડશે એટલે અહીંયા મોટી ટીમ થોડી રાખવામાં આવી છે. દરેકને આગ્રહ કરી અને ચા અથવા કોફી પીવડાવવામાં આવે છે. હજુ સવારનો સમય છે અને હજુ સાંજ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સાંજે ભોજન પ્રસાદીનો એનો કાર્યક્રમ છે. અને આ આમંત્રણ પત્રિકાનું થોડું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. યાદગીરીના ભાગરૂપે આવું આમંત્રણ કાર્ડ બનાવાયું હતું. તો જે આપણને ઇન્વાઇટ કર્યા હતા, આપણને જે આમંત્રણ પત્રિકા આપી છે, તો એનું થોડું આપણે મેમોરિયલ શૂટ કર્યું છે. તો મિત્રો, આ સાથે આપણે ખેડા તાલુકાના નાયકા ગામે શ્રી હળકભાઈ માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હળકભાઈ માં.